રાજકોટમાં ધોરાજી તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર સામે વાંધા અરજી થઈ છે। કોંગ્રેસ ઉમેદવારે ભાજપના ઉમેદવાર સામે ઉઠાવ્યો છે વાંધો। કિરણ ટાંકના ઉમેદવારી ફોર્મમાં તેમની સહી ન હોવાનો આરોપ। ભાજપ ઉમેદવાર કિરણ ટાંકનું ફોર્મ રદ કરવાની માંગ કરાઈ। ચૂંટણી અધિકારીએ ફોર્મ મંજૂર કરતા વિરોધ દર્શાવ્યો। ફોર્મમાં ભૂલો હોવા છતાં ફોર્મ મંજૂર કેમ કર્યો તેવા આરોપ લગાવવામાં આવ્યા છે। ધોરાજી તાલુકાના કલાણા ગામની 5 નંબરની સીટમાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારે ઉમેદવારી કરી હતી એના ઉમેદવારી ફોર્મના ભાગ નંબર 7માં ઉમેદવારની સહી નહોતી, તારીખ નહોતી અને સ્થળ નહોતું। આમ છતાં પણ ભાજપના ઉમેદવાર હોવાને કારણે ચૂંટણી અધિકારી દ્વારા તેમનું ફોર્મ મંજૂર કરી દેવામાં આવ્યું। અમારા ઉમેદવાર દ્વારા વાંધાઓ લેવામાં આવ્યા, લેખિતમાં વાંધાઓ રજૂ કરવામાં આવ્યા, છતાં પણ અમારા વાંધાઓ ગ્રાહ્ય રાખવામાં આવ્યા નથી।